તમને જો એવું લાગતું હોય કે ચીઝ કે મેયો વગર તો સેન્ડવિચ ક્રીમી બને જ નહીં, ટેસ્ટી લાગે જ નહીં, તો એકવાર તમે આ સેન્ડવિચ ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો આજની આ સેન્ડવિચ આપણે દહીંનો ઉપયોગ કરીને બનાવીશું. એકદમ ક્રીમી અને હેલ્ધી બનશે. તો હેલ્ધી ક્રીમ બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલું એકદમ મોળું અને ફ્રેશ દહીં લીધું છે. તો અહીં દહીંને આપણે એક કોટનના કપડામાં લઈ લઈશું અને આને બરોબર સ્ક્વીઝ કરીને આપણે તેમાંથી બધું પાણી નિતારી લઈશું. તો દહીંમાંથી આ રીતે પહેલાં આપણે મઠ્ઠો તૈયાર કરી લઈશું. એને તમે હંકડ પણ કહી શકો છો. આ રીતે તમે સેન્ડવિચ બનાવશો તો એકદમ હેલ્ધી બનશે અને તમે ગિલ્ટ ફ્રી એન્જોય પણ કરી શકશો. સેન્ડવિચ માટે અહીં આપણે એક હેલ્ધી ક્રીમ તૈયાર કરીશું. તેના માટે અહીં મેં અડધો કપ જેટલા કાજુ આ રીતે પલાળી લીધા છે. બધું પાણી નીતારીને આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું. હવે આ ક્રીમ તમને પસંદ હોય એ કલરનું બનાવી શકો છો. એકદમ વ્હાઈટ કલરનું બનાવવું હોય તો અહીં તમે દહીં અને કાજુ મિક્સ કરી દેશો તો વ્હાઈટ થઈ જશે. એમાં થોડા પુદીનાના પાન મિક્સ કરશો તો એ થોડું પિસ્તા કલરનું બનશે. અને જો પિંક બનાવવું હોય તો એમાં તમે થોડો બીટનો રસ પણ મિક્સ કરી શકો છો. પણ અહીં આપણે ગ્રીન કલરનું ક્રીમ બનાવવાનું છે એટલે મેં અહીં થોડા ફુદીનાના પાન મિક્સ કર્યા છે. અને એની સાથે આપણે જે હંકડ તૈયાર કર્યું છે એ પણ મિક્સ કરી દઈશું. હવે પાણી નાખ્યા વગર જ આની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. મેયો અને ચીઝ કરતાં પણ આ હોમમેડ ક્રીમ છે એકદમ હેલ્ધી બને છે અને એનાથી તમારી સેન્ડવિચ છે એકદમ ક્રીમી અને ટેસ્ટી પણ બનશે. હવે આ ક્રીમમાં આપણે સ્વાદ પ્રમાણે કાળા મરીનો પાવડર, એની સાથે થોડો ચાટ મસાલો અને એની સાથે થોડા ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ એ બંને પણ મિક્સ કરી દઈશું. એનાથી સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. અહીં આપણે દહીં છે એ ઘરે જમાવેલું કે પછી એકદમ મોડું લઈશું તો એનાથી રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે. પાણી નીતારી લીધા પછી દહીંમાંથી બધી ખટાશ નીકળી જાય છે એટલે આ ક્રીમ બિલકુલ ખાટું નહીં બને. આને તમે ફ્રીજમાં રાખીને એકાદ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. તો સેન્ડવિચ માટે અહીં તમે તમારી ચોઈસના કોઈ પણ વેજીટેબલ્સ લઈને ક્રીમમાં મિક્સ કરી શકો છો. પણ આજની આ સેન્ડવિચ આપણે ગ્રીન કલરની બનાવી રહ્યા છીએ એટલે હું અહીં કાકડી અને કેપ્સિકમ એ બંનેનો ઉપયોગ કરી લઉં છું. કાકડીને તમે આ રીતે ચોપર કે પછી ચીલી કટરમાં ક્રશ કરી લેશો તો એમાંથી બહુ પાણી રિલીઝ નહીં થાય. પણ જો તમે છીણો તો એમાંથી પાણી રિલીઝ થશે તો તમારે પાણી સ્ક્વીઝ કરીને પછી કાકડીને લઈ લેવાની. નહીંતર આ ક્રીમ છે એકદમ ઢીલું બની જશે. સાથે હું અહીં થોડા કેપ્સિકમ પણ ચોપ કરી લઉં છું. આ સેન્ડવિચ હું આજે વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવી રહી છું, પણ આની સાથે તમારે જો આમાં ઓનિયન મિક્સ કર્યું હોય તો તમે એ પણ કરી શકો છો. હવે આ બધું આપણે બરોબર મિક્સ કરી દઈશું. તો અહીં આપણું સેન્ડવિચ માટેનું એક હેલ્ધી ફિલિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે સેન્ડવિચ બનાવી લઈશું. બ્રેડની એક સ્લાઇસ પર અહીં આપણે બટર લગાવી દઈશું. અને સેન્ડવિચ માટે અહીં મેં કોથમીર અને ફુદીનાની ગ્રીન ચટણી ખૂબ જ ઓછું પાણી નાખીને આ રીતે થોડી પેસ્ટ જેવી થીક બનાવી લીધી છે. સેન્ડવિચની ચટણી આ રીતે તમે થોડી થીક બનાવી લેશો તો એનાથી બ્રેડ છે એ બહુ પાણી એબ્સોર્બ કરીને સોગી નહીં બને. હવે આની પર આપણે ફૂલ ક્રીમ મૂકીશું. હું અહીં 2 ચમચી જેટલું ક્રીમ મૂકી દઉં છું. તો સેન્ડવિચ એકદમ ક્રીમી અને ટેસ્ટી બને છે. એને તમે કોઈ પણ જાતના સોસ વગર પણ એન્જોય કરી શકો છો. હવે આની પર આપણે બીજી સ્લાઇસ મૂકી દઈશું. તમારે જો એકદમ સોફ્ટ સેન્ડવિચ ખાવી હોય તો ગ્રીલ કર્યા વગર આ રીતે કટ કરીને પણ તમે એને એન્જોય કરી શકો છો. અને એકદમ હોટ અને ક્રિસ્પી સેન્ડવિચ જો તમને પસંદ હોય તો આને તમે ગ્રીલ કરીને પણ ખાઈ શકો છો. તો એક સેન્ડવિચ હું તમને ગ્રીલ કરીને પણ બતાવી દઉં. તો ઉપરનું લેયર એકદમ લાલ અને કડક બને એટલા માટે બંને બાજુ આપણે બટર એપ્લાય કરી દઈશું. હવે ઉપરની બાજુ પણ આપણે થોડું બટર એપ્લાય કરી દઈશું. સેન્ડવિચ મેકરને અહીં જો તમે પહેલેથી થોડું પ્રીહીટ કરી લેશો તો 3 થી 4 મિનિટમાં સેન્ડવિચ એકદમ કડક અને લાલ બની જશે. તો આ રીતે ચીઝ કે મેયોનો ઉપયોગ કર્યા વગર પણ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ તમે એકદમ ક્રીમી અને હેલ્ધી સેન્ડવિચ ઘરે પણ બનાવી શકો છો. આ સમર સ્પેશિયલ કૂલ સેન્ડવિચ છે, તમે જરૂરથી એકવાર ટ્રાય કરો
અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ચોક્કસ શેર કરજો. ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. થેન્ક યુ.